તો અમદાવાદ શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતની આશંકા વચ્ચે પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે। શહેરના ખમાસા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર તો 1 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। લોકો પોતાનું કામકાજ છોડી અને ઈંધણ ભરાવવા માટે રીતસરના દોડી રહ્યા છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ પેટ્રોલ મળશે કે કેમ તે અંગે ગ્રાહકોમાં ચિંતા અને અસમંજસ જોવા મળી રહી છે। પરિસ્થિતિને કારણે અમદાવાદ શહેરમાં કેટલાક પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે, તો કે જે પેટ્રોલ પંપો છે તેમાં લાંબી લાઈન જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે જે ખમાસા વિસ્તારમાં જે પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં લાંબી લાઈન જોવા મળી રહી છે। લોકો છે તે લાંબા સમયથી લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે અને પેટ્રોલ ક્યારે મળે તેની રાહ જોઈ રહ્યા છે। વાત કરીશું લોકો સાથે। સર, શું કહેશો, તમે લાઈનમાં ઊભા છો, કેટલા સમયથી ઊભા છો અને આ રીતની પરિસ્થિતિ? લગભગ 1 કલાકથી હું લાઈનમાં ઊભો છું, હજી નંબર આવ્યો નથી, પણ નંબર આવશે એવી શક્યતા છે ખરી। કદાચ ના બી આવે, જો ખાલી થઈ જાય તો આ પંપ બી બંધ થઈ જશે। કલાક થઈ ગઈ, તાપમાં ઊભા કંટાળી ગયો। નંબર આવે છે કે નથી આવતું શી ખબર, લડે છે એ લોકોને, હેરાન આપણે થવાનું। બોલો હવે શું કરવાનું? આનું બહુ મુશ્કેલી થઈ ગઈ કે આ પેટ્રોલ બધું બંધ કરી દો અને ગાડીઓ અને બધી વેચી મારો, ઘોડાગાડી ચાલુ કરી દો એમ કહું છું। ઘોડાગાડી પાછળનો જમાનો આવશે ને એટલે સારું રહેશે। પાછો લોકો છે તે લોકો લાઈનમાં ઊભા રહ્યા છે, પેટ્રોલ મળે તેની રાહ જોઈ રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે જે પેટ્રોલ છે તે પેટ્રોલ તેઓને મળે છે કે કેમ, પરંતુ હાલ તો જે અમદાવાદ શહેરના જે વિવિધ વિસ્તારો પેટ્રોલ પંપ છે તેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને કેટલાક પેટ્રોલ પંપ છે તે બંધ થઈ ગયા છે। ઝલક અધ્યારું, GSTV।